વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે આપણી પ્રેક્ટિસના સૌથી મહત્વના રક્ષણાત્મક પાસા વિશે વાત કરીશું. મોડ્યુલ 50 પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી એન્ડ રિસ્ક મિટિગેશન સ્ટ્રેટેજીઝ. પ્રોફેશનલ પ્રેક્ટિસમાં ભૂલો થવી માનવીય છે, પરંતુ તે ભૂલોની નાણાકીય અને કાયદાકીય અસરોથી તમારી ઓફિસને કેવી રીતે બચાવવી તે એક સિનિયર વેલ્યુઅર માટે અનિવાર્ય છે. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ તમારી વ્યાવસાયિક જવાબદારી અને પેઢીના અસ્તિત્વ વચ્ચેનું સંતુલન છે. એક સિનિયર વેલ્યુઅર એવી સિસ્ટમ બનાવે છે કે જો ભૂલ થાય તો પણ પેઢી એટલે કે ફર્મ દેવાળું ન ફૂંકે. હિસ્સા 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી અને ડ્યુટી ઓફ કેર. પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્સ્યોરન્સ એટલે કે PII એ એક એવું વીમા કવચ છે જે વેલ્યુઅરને તેની ભૂલ એટલે કે એરર, ક્ષતિ એટલે કે ઓમિશન કે બેદરકારીના કારણે ક્લાયન્ટને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ આપે છે. અવલ્યુશન. અગાઉ વેલ્યુઅર્સ માત્ર ક્લાયન્ટ પ્રત્યે જવાબદાર હતા, પરંતુ હવે તેઓ થર્ડ પાર્ટીઝ એટલે કે બેંકો અને રોકાણકારો પ્રત્યે પણ જવાબદાર ગણાય છે. ગ્લોબલ પ્રેક્ટિસ. આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ગેજમેન્ટ લેટર દ્વારા જવાબદારીની મર્યાદા એટલે કે લાયબિલિટી કેપ નક્કી કરવી ફરજિયાત છે. આ સમજ વેલ્યુઅરને રિપોર્ટમાં સચોટ કેવિયટ્સ એટલે કે શરતો અને ડિસ્ક્લેમર્સ ઉમેરવા માટે સાવધ બનાવે છે. હિસ્સા 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ સેવામાં ખામી બદલ દાવા થઈ શકે છે, જ્યારે કંપનીઝ એક્ટ અને IBBI રૂલ્સ રજિસ્ટર્ડ વેલ્યુઅર્સ માટે દંડની જોગવાઈ કરે છે. IVS 101 જવાબદારીના ક્ષેત્રને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવા પર ભાર મૂકે છે. RICS રેડ બુક PII લેવાનું અને લાયબિલિટી મેનેજમેન્ટ ગાઇડલાઇન્સનું પાલન કરવું ફરજિયાત ગણે છે. યાદ રાખજો, જો તમારી PII પોલિસી લેપ્સ થઈ હોય તો તમારી અંગત મિલકતો પણ કાયદેસરની રિકવરીમાં જોખમમાં આવી શકે છે. હિસ્સા 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. જ્યારે બજારમાં અસ્થિરતા હોય ત્યારે લાયબિલિટી વધી જાય છે, કારણ કે પૂર્વાનુમાન ખોટું પડવાની શક્યતા વધુ હોય છે. અહીં સૌથી મોટો રેડ ફ્લેગ છે ઓપ્ટિમિઝમ બાયસ. વેલ્યુઅરને લાગે છે કે તેની ભૂલ ક્યારેય પકડાશે નહીં અને તે PIIમાં રોકાણ કરવાનું ટાળે છે. ખાસ કરીને મંદીના સમયે બેંકો રિકવરી માટે વેલ્યુઅર્સ પર નેગ્લિજન્સના કેસ કરવાનું પ્રમાણ વધારી દે છે. રિસર્ચ ડેટાના સોર્સનું પ્રોપર વેરિફિકેશન ન કરવું એ લાયબિલિટી ક્લેમનું સૌથી મોટું કારણ બને છે. હિસ્સા 4. ફાઇનાન્શિયલ લોજિક અને સેન્સિટિવિટી. નાણાકીય તર્કમાં એગ્રીગેટેડ લિમિટ અને ઈચ એન્ડ એવરી ક્લેમની ગણતરી સમજવી જરૂરી છે. જો વેલ્યુએશનમાં ગાણિતિક ભૂલ હોય તો તે લાયબિલિટી ક્લેમ માટે સૌથી મજબૂત પુરાવો બને છે. મજબૂત એન્ગેજમેન્ટ ટર્મ્સ એ લાયબિલિટી સામે તમારી પ્રથમ નાણાકીય સંરક્ષણ રેખા છે. હિસ્સા 5. વેલ્યુએશન જજમેન્ટ અને ડિસિઝન ફ્રેમવર્ક. પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે જ્યાં સુધી તમારી પાસે બેક ટુ બેક ઇન્ડેમ્નિટી અથવા મજબૂત પુરાવા ન હોય ત્યાં સુધી અસ્પષ્ટ ડેટા પર આધાર ન રાખવો. કન્ઝર્વેટિવ અપ્રોચ, ઊંચું PII કવચ, મજબૂત એન્ગેજમેન્ટ લેટર્સ અને સ્પષ્ટ લાયબિલિટી કેપ્સ આ લાંબા ગાળાની વ્યાવસાયિક સુરક્ષા આપે છે. એથિકલ ડાયમેન્શન. જો તમારાથી ભૂલ થઈ હોય તો નૈતિકતા એ છે કે તુરંત જ વીમા કંપની અને ક્લાયન્ટને જાણ કરવી જેથી નુકસાન ઘટાડી શકાય. હિસ્સા 6. પ્રેક્ટિકલ સિનેરિયો અને રેડ ફ્લેગ્સ. સિનેરિયો. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. હાઇવે પ્રોજેક્ટમાં જો જમીનનું ટાઇટલ વિવાદિત નીકળે તો બચાવમાં બેંક પર દોષારોપણ કરવાને બદલે રિપોર્ટમાં સ્પેશિયલ અઝમ્પશન ઉમેરવી જોઈએ કે વેલ્યુએશન માત્ર પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો પર આધારિત છે અને તમે લીગલ ઓડિટર નથી. ગ્લોબલ સિનેરિયો. લંડનમાં જો ત્રીજો પક્ષ તમારા રિપોર્ટનો ઉપયોગ કરે તો નોન ડિસ્ક્લોઝર અને થર્ડ પાર્ટી રિલાયન્સ ક્લોઝ દ્વારા લાયબિલિટી નકારી શકાય છે. રેડ ફ્લેગ્સ. એન્ગેજમેન્ટ લેટર વગર કામ શરૂ કરવું. PII પોલિસીમાં રેટ્રોએક્ટિવ ડેટ એટલે કે પાછલી તારીખનું કવરેજ ન હોવું. રિપોર્ટમાં ડેટાના સોર્સનો ઉલ્લેખ ન કરવો. હિસ્સા 7. કેસ સ્ટડી. ટેક્સટાઇલ મિલ લાયબિલિટી. 200 કરોડના મિલના વેલ્યુએશનમાં વેલ્યુઅરે મશીનરીની સ્થિતિ માત્ર વિઝ્યુઅલી ચેક કરી, પણ રિપોર્ટમાં તે લખ્યું નહીં. મિલ બંધ થતાં બેંકને 50 કરોડનું નુકસાન થયું અને વેલ્યુઅર પર કેસ થયો. વીમા કંપનીએ લેક ઓફ ડ્યુ ડિલિજન્સના કારણે ક્લેમ નકારવાની ધમકી આપી. આ કેસ શીખવે છે કે સ્કોપ ઓફ વર્કમાં એક્સક્લુઝન્સ એટલે કે બાકાત વસ્તુઓ લખવી કેટલી અનિવાર્ય છે. મજબૂત PII કવરેજને કારણે પેઢી બચી શકી, પણ પ્રીમિયમ 300% વધી ગયું. અંતે રિસ્ક મેનેજમેન્ટ એ તમારી પ્રેક્ટિસનો વીમો છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે તમે ટેકનિકલ ચોકસાઈની સાથે મજબૂત કાનૂની અને વીમા રક્ષણ પણ ધરાવતા હશો.